હેલો, કેમ છો તમે બધા? તો તમારો આજનો સન્ડે કેવો ગયો એ મને જરૂરથી જણાવજો. ત્યાં સુધીમાં હું મારો સન્ડે કેવો ગયો એ તમને જણાવી દઉં. મારો સન્ડે તમારા બધાની જેમ બહુ જ બિઝી ગયો છે. આખા અઠવાડિયામાં આપણે લિસ્ટ બનાવીને રાખતા હોઈએ કે સન્ડે આપણે આ કામ કરીશું, અને એ કામ કરવા માટે થઈને આપણે સન્ડેની રાહ જોતા હોઈએ છીએ. ઘણા બધા એવા પેન્ડિંગ કામ આપણા હોય છે જે ફક્ત ને ફક્ત સન્ડે જ થઈ શકે. તો મારું ગાર્ડનનું, તમને બધાને ખબર છે કે મને ગાર્ડનનો બહુ જ શોખ છે. બાલ્કનીમાં મેં એક નાનકડું એક સરસ મજાનું ગાર્ડન કરી રાખ્યું છે. સો એ આજે ક્લીન કરવાનું હતું. સૌથી પહેલાં જે મેં આ બોટલ્સમાં મની પ્લાન્ટ ગ્રો કર્યા છે, બહુ જ સરસ રીતના ગ્રો થાય છે મની પ્લાન્ટ. જો કોઈને કુંડામાં ગ્રો ના થઈ શકતા હોય તો એ આ રીતના કરી શકે છે. કાચની એક બોટલમાં એને એકદમ છલોછલ પાણીથી ભરવાની છે, અને બહારથી ક્યાંકથી તમને જ્યાંથી પણ મળે ત્યાંથી તમારે મની પ્લાન્ટની કલમ લઈ લેવાની છે, અને એને એક આવી રીતના બોટલમાં પાણી ભરીને અંદર મૂકી દેવાની છે. ધીમે ધીમે તમે જોશો કે એના રૂટ્સ ફૂટવા લાગશે, અંકુરિત થવા લાગશે, અને બહુ જ સરસ રીતના એ ગ્રો થાય છે કાચની બોટલમાં. મારે કુંડામાં જરા પણ નહોતી થતી, પણ એનાથી ડબલ મારે આ કાચની બોટલમાં ગ્રો થાય છે. તો તમે બધા પણ આ રીતના પોતાનો શોખ પૂરો કરી શકો છો. અને મેં એને આવી સવારે દિવાલ ઉપર સામેની સાઈડ પાટિયું એક મરાવી રાખ્યું છે, અને એની ઉપર હું આ બધી બોટલ્સમાં મની પ્લાન્ટને ગ્રો કરું છું, અને બહુ જ સરસ થાય છે. બાલ્કની બહુ જ નાની છે મારી, પણ મેં એને બહુ જ સુંદર રીતના મારી રીતના સજાવી છે. તો તમે બધા મને કહેજો કે તમને મારી બાલ્કની કેવી લાગી. અને મેં એક વાલોર પાપડીનો છોડ ઉગાડેલો છે, મતલબ વેલો થાય એનો, એ વેલો મેં ઉગાડ્યો છે બહુ જ મહેનત પછી. પણ અત્યારે સિઝન નથી તો બહુ એટલું બધું એમાં આવે નહીં, પણ બહુ જ મારી મહેનત, અથાગ મહેનત પછી એક વાલોર પાપડી અંદરથી ફૂટી છે. અને મને બહુ જ મજા આવે છે જ્યારે હું સવારમાં જોઉં ને ત્યારે, કે બસ એકદમ કૂણી કૂણી એ લાગે છે. સો તમારે બધાનો સન્ડે આજનો કેવો રહ્યો મને જરૂરથી જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને પ્લીઝ શેર કરજો, લાઇક કરજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે એ લોકોને શેર પણ કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો પ્લીઝ. બહુ જ મહેનત પડે છે મને વિડીયોઝ બનાવવા માટે. તો તમને મારી સુંદર બાલ્કની બતાવી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી બાય.